ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરાયું. રક્તદાન, ચક્ષુદાન તથા અંગદાનના પ્રચાર પ્રસાર થકી સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને પ્રાર્થના વિદ્યાલય ભરૂચના સંયુક્ત ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલય ભરૂચના પટાંગણમાં પતંગોત્સવ પર્વની ઉજવણીનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પતંગ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના મેડિકલ સુપ્રેસિડેન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી યોગેશ જોશી, આમોદ દિરાસરના ટ્રસ્ટી પારસભાઈ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિનભાઈ પટેલ તેમજ સામાજિક અગ્રણી પ્રદીપભાઈ રાવલ અને પરાગભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન કરનાર દાતાઓના સ્વજનશ્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત સ્વજનશ્રીઓને ઉમદા કાર્ય બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. હું ડૉક્ટર જિગ્નેશ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રાર્થના વિદ્યાલય ભરૂચ. અમારે ત્યાં આજે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 6 થી 12 ધોરણના લગભગ 700 થી 800 જેટલા છોકરાઓ ભાગ લઈ રહ્યા છે. અને સંકલ્પ ફાઉન્ડેશન એ ચક્ષુદાન, દેહદાન જેવા સામાજિક કાર્યો કરી રહી છે. અને જે લોકોએ જેમના ફેમિલીના મિત્રોને ગુમાવ્યા છે, સભ્યોને ગુમાવ્યા છે, અને તેમનું જે ચક્ષુદાન, દેહદાન કરેલ છે તેવા ફેમિલીને બોલાવીને આજે તેમના દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવેલું છે. સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અત્યાર સુધીમાં 1223 ચક્ષુદાન, 20 દેહદાન અને 4 પરિવારોના થઈને 20 અંગોનું દાન કરી શક્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.